નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। આજ રોજ પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન તરફથી પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની સુરત ટીમ દ્વારા કોબાગામ પ્રાથમિક શાળાના આચાર્ય, જેમનું નામ સમાજ સેવાના કાર્યોમાં અગ્રણી છે, તેમને સેવાકીય પ્રવૃત્તિઓ બદલ પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનના સુરત ટીમના અગ્રણી હરિકૃષ્ણ ભટ્ટ અને પૂરી ટીમ દ્વારા ડૉક્ટર ધર્મેશભાઈ પટેલને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા। ડૉક્ટર ધર્મેશભાઈ પટેલ જે કોબાગામ પ્રાથમિક શાળાના આચાર્ય છે અને તેમને અનેકો નાની મોટી સેવાકીય પ્રવૃત્તિઓ કરેલ છે, જેમાં દોડ, સાયકલિંગ, યોગ, સ્વિમિંગ, પર્વતારોહણ, ધાર્મિક જાગૃતિ માટે સભાઓ અને વૃક્ષારોપણ જેવી સમાજ ઉપયોગી અનેકવિધ પ્રવૃત્તિઓ કરેલ છે। તેમને કચ્છથી લઈ દમણના દરિયા કિનારે અને વિસ્તારને આવરી લેતી જુદી જુદી મેરાથન કરી, શાળા કક્ષાએ અને જિલ્લામાં ઇકો ક્લબનું નિર્માણ અને પર્યાવરણને લગતી તાલીમ જિલ્લા કક્ષાએ 300 શિક્ષકોને આપી, વોકિંગ ઝુંબેશને વેગવંતી બનાવી, જન્મદિવસ નિમિત્તે કેક કાપવા સાથે જ એક બાળક એક વૃક્ષ વાવી તેનું વર્ષભર જતન કરે એવી પ્રવૃત્તિ આપી। પ્રાણી સંવર્ધન માટે માળા નિર્માણ કરાવવું, દરરોજની એક ક્રાફ્ટ પ્રગતિ બાળકો સાથે કરવી અને એ વિડીયો સોશિયલ મીડિયાના માધ્યમથી અને પહોંચાડવી એ જેવી કારીગરીભરી પ્રવૃત્તિ પણ સક્રિય છે। આગામી દિવસોમાં પણ લોકો સ્વાસ્થ્ય પ્રતિ વધુ કાર્યદક્ષ બને એવા પ્રયત્નો કાર્યરત છે। તેમને કોરોના કાળમાં પણ અનેકો સેવાકીય પ્રવૃત્તિ કરેલ છે। એવા અનેકો સેવાના કાર્ય કરીને સમાજમાં એક અનેરું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તેમને 23 પ્રકારના અલગ અલગ એવોર્ડ પણ પ્રાપ્ત કર્યા છે, જેમાં ગુજરાતનો ગૌરવશાળી દીકરો, રાષ્ટ્રીય બાલ રક્ષક સન્માન, પ્રાઇમ રત્ન એવોર્ડ, કોરોના યોદ્ધા સન્માન, ભારતીય આઇકન એવોર્ડ, બેસ્ટ ગ્લોબલ પ્રિન્સિપલ એવોર્ડ અને વિશ્વ રત્ન એવોર્ડ એવા અનેક પ્રાપ્ત કરીને સમાજ સેવાનું ઉદાહરણ પૂરું પાડ્યું છે। તે બદલ પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશન તેમના સમાજ સેવાના કાર્યોની સરાહના કરે છે અને તેમને સર્ટિફિકેટ આપીને સન્માનિત પણ કરવામાં આવે છે। આવા સરાહનીય અને ઉત્તમ કાર્ય સદાય કરતા રહે એવી શુભેચ્છા સાથે પોલીસ મિત્ર ઇન્વેસ્ટિગેશન ઓર્ગેનાઇઝેશનની સુરત ટીમના અગ્રણી હરિકૃષ્ણ ભટ્ટ અને સાથે મિત્રો હર્ષદ ગોરાણી, વસંત પટેલ, કનૈયાલાલ પટેલ, મુન્નાભાઈ પટેલ, કોબાગામ ધ્વનિલ ભટ્ટ દ્વારા પુષ્પગુચ્છ અર્પણ કરી અને સર્ટિફિકેટ આપીને સન્માનિત કરવામાં આવ્યા। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ સુરત, ઓલપાડ રિપોર્ટર હર્ષદ ગોરાણી।